હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા 2026 નું 80 ગુણના પેપરની ચર્ચા કરવાના છીએ। તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમે ફેનિલ સરના જે વિડીયો છે એ સરસ મજાના વિડીયો નિહાળી લેજો, તેમજ આ વિડીયોને સંપૂર્ણ નિહાળશો। ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી પછીના વિષયના વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચાલો આપણે જોઈએ, પેલું ખરા ખોટા છે। તો હિમોગ્લોબિનની હાજરીને લીધે શરીરના કોઈ ભાગને ઈજા થતા રુધિર ગંઠાઈ જાય છે, ખોટું। હિમોગ્લોબિનને કારણે નહીં, બરાબર। વનસ્પતિમાં પાણી જલવાહક પેશી દ્વારા વહન પામે છે, ખરું। ખાલી જગ્યા પૂરો। બીજના ફેલાવાની પ્રક્રિયા હવા, પાણી અને પ્રાણીઓ દ્વારા થઈ શકે છે। હવા લખે, ઘણા પવન લખે। સ્પાયરોગાયરા નામની લીલમાં અવખંડન ફ્રેગમેન્ટેશન જોવા મળે છે। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને સરસ મજાના આવા સોલ્યુશન વાળી પીડીએફ જોવે છે, તેમજ ફેનિલ્સનના વિડીયો જોવા છે। તો ક્યાંથી મળશે? ભાઈ ધોરણ 7 ના દરેક વિષયના 4-4, 5-5 પેપર, 3-3 પેપર સોલ્યુશન સાથેના કુલ 21 થી પણ વધુ પ્રશ્નપત્રો સોલ્યુશન સાથેના મળી જશે। આ સિવાય તમારે વિડીયો જોવા હોય, સ્વાધ્યાય જોવા હોય તો આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જ, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલે, તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ 7 માં તમે જશો એટલે પીડીએફ મળી જશે। 3 થી 12 માં તમને એના વિડીયો ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો ફ્રીમાં જોઈ શકશો। ચાલો, દેખાવના આધારે આકૃતિ ઓળખી બતાવો। તો આ વિદ્યુત કોષ સેલની, બલ્બની। ત્યાર પછી એક વાક્યમાં જવાબ આપો। દાંતનું વિસ્તૃત પ્રતિબિંબ મેળવવા માટે ડોક્ટર કયા અરીસાનો ઉપયોગ કરે છે? તો કે અંતર્ગોળ। લેન્સ વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે? વક્રીભવન। ત્યાર પછી તફાવત આપો ધમની અને શિરા। મિત્રો બબ્બે મુદ્દા જ લખવાના છે, આપણે પણ 3-3 લેખા છે, બરોબર। હૃદયથી શરીરના વિવિધ ભાગો સુધી રુધિર લઈ જાય એને ધમની કહેવાય, એ રુધિર વાહિનીને, અને શરીરના ભાગોમાંથી હૃદયમાં લાવે એને શિરા કહેવાય। ધમનીમાં ઊંચા દબાણે રુધિર વહન પામે છે, શિરામાં નીચા દબાણે। ધમનીમાં વાલ્વ હોતા નથી, શિરામાં વાલ્વ હોય છે। ધમનીની દિવાલ જાડી સ્થિતિસ્થાપક, શિરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક। વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ। વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે, આભાસી ઝીલી શકાતો નથી। વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય, આભાસી હંમેશા ચતું હોય। વિદ્યુત ફ્યુઝ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કામ કરે, અથવા તો અહીંયા તાપીય અસર લખ્યું હશે। બેટરી 2 કે તેથી વધુ વિદ્યુત કોષોનું જોડાણ। ચાલો વર્ગીકરણ કરો। કયા બીજનો ફેલાવો કોના દ્વારા થાય? તો પાણી દ્વારા નારિયેળ, પવન દ્વારા મેપલ સરગવો, પ્રાણીઓ દ્વારા ઘાસ ગાડરિયું યુરેના। ચાલો, કયા અરીસા શેમાં વપરાય? અંતર્ગોળ અરીસા, સેવિંગ મિરર, મોટરસાયકલની હેડલાઇટ, આંખ કાનની તપાસ માટે, ટ્રેનની હેડલાઇટમાં। બહિર્ગોળ અરીસા વાહનોના સાઇડ મિરર તરીકે, શોપિંગ સેન્ટરમાં, રિસેપ્શન પર આગળ। વિકલ્પ પસંદ કરો। મહેશને પોતાની બાઇકમાં કાપેલું અંતર શાની મદદથી જોઈ શકાય છે? ઓડોમીટર। આવર્તકાળે કઈ રાશિનું સૂચન કરે છે? સમય। ખોટું વિધાન સુધારીને લખો। સુએજ એ ઘન કચરો છે, તો ખોટું, પ્રવાહી કચરો છે। ગટર વ્યવસ્થામાં દરેક 5 મીટરથી 10 મીટર પર મેનહોલ્સ હોય છે, તો નહીં, 50 થી 60 મીટર પર। હવે વિદ્યાર્થી મિત્રો આ તમે પીડીએફ છે એ વાંચી શકો છો, અથવા તો વિડીયો પોઝ કરીને વાંચી શકો, લખી શકો છો, કારણ કે વિડીયો મોટો બનશે, મોટા સવાલ છે એટલે। સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતા જણાવો। 2 લીટી કરો એટલે તમારે વિડીયો પોઝ કરીને વાંચી લેવાનું। તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં શા માટે ન છોડવા જોઈએ? સમજાવો। નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। જંગલોનો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના સંતુલનમાં ફાળો જણાવો। સુએજ શું છે? સારવાર ન પામેલા સુએજને નદી કે દરિયામાં છોડવી શા માટે હાનિકારક છે? વૈજ્ઞાનિક કારણો આપો, કોઈ પણ 4। ગરમીના દિવસોમાં આપણે શા માટે ઝાડ નીચે બેસવાનું પસંદ કરીએ છીએ? કેટલાક બીજને પાંખ જેવો ભાગ હોય છે? ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે? એમ્બ્યુલન્સના આગળના ભાગમાં લખાણ શા માટે ઊંધું લખવામાં આવે છે? સુરેશભાઈ તેમના વાહનમાં સાઇડ ગ્લાસમાં પાછળ આવતી બસ શા માટે તેના કદ કરતા નાની દેખાય છે?
જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પર્ણરંધ્ર એટલે શું? પર્ણરંધ્રના 2 કાર્યો આપો. પરાગનયન એટલે શું? તેના પ્રકારો વિશે જણાવો. જે આગળ ધોરણ 10 સુધી તમને ઉપયોગી થવાનું છે મિત્રો. બરોબર, પાકું કરજો. જ્યારે તારમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તેની નજીકમાં રહેલી હોકાયંત્રની સોય તેની ઉત્તર દક્ષિણ દિશામાં આવર્તન પામે છે. કોણ આવર્તન પામે છે? ઘરના કચરાને ગટરમાં નાખતા પહેલા શું ધ્યાનમાં રાખવું જોઈએ? ત્યાર પછી જંગલોની ઉપયોગિતા આપણે ધોરણ 5 માં પણ આવતું હતું, યાદ હોય તો. બરાબર, 5-6 મુદ્દા લખવાના. આહાર શૃંખલા ધોરણ 10 માં પણ આવશે. આહાર શૃંખલા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. ત્યાર પછી દાખલા ગણો. એક સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 32 સેકન્ડનો સમય લે છે તો એનો આવર્તકાળ કેટલો? તો આવર્તકાળ બરાબર સમયના છેદમાં દોલન, 32/20, 2 વડે ભાગતા 16/10 એટલે 1.6 સેકન્ડ. બરાબર, ધોરણ 9 માં આવું આવશે પાછું, એટલે પાછું યાદ રાખજો. 2 સ્ટેશન વચ્ચેનું અંતર 240 કિલોમીટર છે તો ટ્રેનને આ અંતર કાપતા 4 કલાક લાગે તો એની ઝડપ બરાબર કાપેલ અંતર છેદમાં સમય 240/4, 6 ચોક 24 એટલે 60 કિલોમીટર પ્રતિ અવર. સલમા સાયકલ પર તેના ઘરથી શાળાએ 15 મિનિટમાં પહોંચે છે. જો સાયકલની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર તો t બરાબર 15 મિનિટ, 15 × 60 સેકન્ડ એટલે 900 સેકન્ડ થઈ. હવે ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય 2 × 900, 1800 મીટર એટલે 1.8 કિલોમીટર. ચલો, નામ નિર્દેશિત આકૃતિ દોરો. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય, મૂત્રમાર્ગ અને મૂત્ર છિદ્ર. પરિવહન તંત્ર, ફુફ્ફુસીય ધમની, શિરા, રુધિર કેશિકા, ધમની, ફુફ્ફુસીય ધમની અને ફેફસા. પરાગાશય, પરાગવાહિની, બીજાશય અને બીજાંડ, અંડક. આલેખ પરથી પ્રશ્નનો જવાબ આપો. એક બસનું 8 વાગ્યાથી 9 વાગ્યા સુધીનું અંતર આલેખમાં દર્શાવેલું છે તો એના પરથી પ્રશ્નના જવાબ આપવાના છે. આલેખ પરથી કઈ માહિતી પ્રાપ્ત થશે? તો આલેખ પરથી બસની ઝડપની માહિતી પ્રાપ્ત થશે. 8:30 વાગ્યે બસે કેટલું અંતર કાપ્યું હશે? 20 કિલોમીટર. 40 કિલોમીટર અંતર કાપવા માટે બસને કેટલો સમય લાગશે? 1 કલાક. આલેખ પરથી બસની ગતિ કેવી છે? અચળ ઝડપથી ગતિ છે. ચાલો, વિસ્તૃત પ્રશ્નનો જવાબ આપો. લોખંડની ખીલીનું વિદ્યુત ચુંબક બનાવવું તો સાધન સામગ્રી, પદ્ધતિ, આકૃતિ, અવલોકન અને નિર્ણય. બંધ વિદ્યુત પરિપથ અને ખુલ્લો વિદ્યુત પરિપથ. આકૃતિ દોરી સમજાવો. બંધ અને આ ખુલ્લો. રેડી? જે ખુલ્લો, આ બંધ. વિસ્તૃત જવાબ આપો. સાદા લોલકની મદદથી આવર્તકાળ નક્કી કરવાની પ્રવૃત્તિ. આકૃતિ સહ વર્ણવો. સાધન સામગ્રી, પદ્ધતિ, અવલોકન અને નિર્ણય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સોલ્યુશનની આપણે ચર્ચા કરી. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.